બાળકો આપણે પ્રકાશની એટલે કે વિકિરણ વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ પ્રકૃતિ સમજાવતી બે ઘટના વિશે ભણ્યા, વ્યતિકરણ અને વિવર્તન. બહુ ડીપમાં બુકમાં નથી આપ્યું, કેમ કે પ્રકાશવાળા ચેપ્ટર ફિઝિક્સની અંદર પણ છે, તેમાં ઘટનાઓનો અભ્યાસ તમે આગળ કરશો. વ્યતિકરણ અને વિવર્તન. વ્યતિકરણ એટલે બે તરંગો જ્યારે ભેગા થાય તે ઘટના. ધારો કે તમે પાણીમાં બે પથરા નાખો છો બાજુબાજુમાં, દૂરથી ઉભા રહીને બે પથ્થર ફેંકો છો તો શું થાય છે? બે તરંગો ઉત્પન્ન થશે અને બે તરંગો કોઈ એક જગ્યાએ ભેગા થશે, તો એ ઘટનાને આપણે વ્યતિકરણના નામે ઓળખી શકાય છે, ઇન્ટરફરન્સ જેને કહેવાય. અને બીજી એક ઘટના છે વિવર્તન, ડિફ્રેક્શન. વિવર્તન એટલે પ્રકાશ કોઈ જગ્યાએ અથડાય અને પોતાનો માર્ગ ફંટાય, જેમ કે અરીસામાં થાય છે, પ્રિઝમમાં થાય, બરાબર. તો એ ઘટનાને તમે વિવર્તન, ડિફ્રેક્શન કહી શકો. પણ પ્રકાશની કોણ પ્રકૃતિ સમજાવતી કેટલીક ઘટનાઓ, અને આ નીચે ચાર ઘટનાઓ જે લખી છે તે ચાર ઘટનાઓ તરંગ પ્રકૃતિ વડે નથી સમજાઈ શકાતી. કે કોઈ પણ કાળો પદાર્થ જેમાંથી સંપૂર્ણ પ્રકાશ ઉત્સર્જિત થઈ જાય તો સંપૂર્ણ શોષી લેવાય, તેવા પદાર્થને કહે છે સંપૂર્ણ કાળો પદાર્થ, બ્લેક બોડી રેડિયેશન જેને કહેવાય. એ બ્લેક બોડી રેડિયેશનની વાત મેં ઝૂમના લેક્ચરમાં કરેલી લાસ્ટ, બરાબર. તો એ કાળા પદાર્થનો વિકિરણનો સ્વભાવ એ તરંગ પ્રકૃતિ દ્વારા નહોતું સમજાઈ શકાતું. બીજું ફોટો ઇલેક્ટ્રિક અસર, એટલે કે ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ અથડાય ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, બરાબર છે. દેહલી ઉર્જા, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, થ્રેશોલ્ડ વેવલેન્થ, બરાબર. એ બધા વિશે આપણે દાખલાઓ પણ ગણ્યા. ફોટો ઇલેક્ટ્રિક અસર એ તરંગ પ્રકૃતિ વડે નથી સમજાઈ શકાતી. આ બધી ઘટનાઓ કોણ પ્રકૃતિ છે એવું સૂચન કરતી હતી. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ન્યૂટનના જમાનામાં પ્રકાશને કોણ માનવામાં આવતો હતો, અને પ્લાન્ક, બરાબર છે, અને મેક્સવેલ, એ લોકોએ પછી પ્રકાશને તરંગ તરીકે પ્રસ્થાપિત કર્યો. અને હાલમાં આવું સ્વીકારવામાં આવેલ છે, અને હકીકતમાં પણ એ વાત સાચી છે કે પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ એ કોણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે. ત્રીજી ઘટના કે જે કોણ પ્રકૃતિ દ્વારા સમજાઈ શકાતી હતી તે ઘન પદાર્થની ઉષ્મા ક્ષમતા એટલે કે ઉષ્માધારિતા, હીટ કેપેસિટી જેને કહેવાય. એ હીટ કેપેસિટીમાં થતું વિચલન એ તાપમાનનું વિધેય છે, એટલે કે તાપમાન પર આધાર રાખશે. આ ઉષ્મા ક્ષમતા ત્રીજો મુદ્દો હમણાં આ ચોપડીમાં સમજાયો નથી, કેમ કે એ છઠ્ઠા ચેપ્ટરમાં થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા ક્ષમતા વિશે આપણે ભણીશું, ઠીક છે. અને ચોથી વસ્તુ હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ, એટલે રેખા વર્ણપટ હાઇડ્રોજન પરમાણુ માટે સમજતા પહેલા આપણે વર્ણપટ શું છે એ સમજવું પડશે. વર્ણપટને ઇંગ્લિશમાં કહેવાય સ્પેક્ટ્રમ, બરાબર છે. અને એ વર્ણપટને આધારે પરમાણુનું બંધારણ ડીપમાં જાણી શકાયું, ઊંડાણપૂર્વક અભ્યાસ થયો. એ જાણતા પહેલાં આપણે સમજવું પડશે કે કોઈપણ પરમાણુની અંદર કક્ષાઓ હોય, નિશ્ચિત ઉર્જા ધરાવતી કક્ષાઓ, અને એમાં ઇલેક્ટ્રોન હોય પરમાણુની અંદર. અને એવા ઇલેક્ટ્રોનને કહેવાય ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા. ક્વોન્ટીકૃત, ક્વોન્ટમ એટલે શું? અતિ સૂક્ષ્મ પાર્ટિકલ. અને ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા એનો મતલબ નિશ્ચિત કરેલી ઉર્જા ધરાવતા કક્ષકો હોય, પરમાણુની અંદર એવા સ્તર હોય, એ સ્તરના પુરાવા. એના ભાગરૂપે સૌથી પહેલાં આપણે વર્ણપટ શું છે એ સમજીશું, ઠીક છે. એટલે મેઇન મુદ્દો તો અત્યારે આપણે ભણતા નથી, આપણે એની પહેલાંનો મુદ્દો એટલે કે આપણા મુખ્ય મુદ્દા પર જવા માટેની પૂર્વ તૈયારી કરી રહ્યા છે. વર્ણપટ શું એ સમજીએ આપણે. પ્રકાશની ઝડપ તે કયા માધ્યમમાંથી પસાર થાય છે તેના ઉપર આધાર રાખે છે. પ્રકાશ શૂન્યાવકાશમાં હોય તો એની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. આને પરિણામે જ્યારે કોઈ પ્રકાશનું પુંજ એટલે કે પ્રકાશનું વિકિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય ત્યારે તે પોતાના મૂળ માર્ગથી શું થાય છે? વિચલિત થાય છે અથવા વક્રીભવન પામે છે. તમે દૂધ અથવા એવું કોઈ દોહળું પ્રવાહીમાંથી લેઝર લાઇટ પસાર કરશો તો લેઝર લાઇટમાંથી પ્રકાશ જે છે પ્રજ્વલિત થાય છે, બરાબર છે. એટલે એની ઝડપ બદલાશે, એનો માર્ગ બદલાશે. પ્રિઝમમાંથી લાઇટ પસાર કરશો તોય એનો માર્ગ ફંટાશે. તો આ બધી ઘટના, બરાબર છે, એના પરથી પછી આપણે વર્ણપટ વિશે ભણીશું. હવે એ નોંધવામાં આવ્યું કે જ્યારે પ્રકાશનું સફેદ કિરણ ત્રિપાર્શ્વ એટલે કે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ટૂંકી તરંગ લંબાઈવાળું કિરણ મોટી તરંગ લંબાઈવાળા કિરણ કરતાં વધુ વળાંક લે છે.
ટૂંકી તરંગ લંબાઈવાળું વિકિરણ, ધારો કે દ્રશ્યમાન વર્ણપટની જો હું વાત કરું, એમ તો વિદ્યુત ચુંબકીય તરંગોનો વિસ્તાર બહુ મોટો છે, રેડિયો કિરણોથી લઈને ગામા રેસ સુધીનો બહુ મોટો છે. રેડિયો કિરણો બહુ મોટા છે તરંગ લંબાઈવાળા, અને ગામા રેસ છે બહુ નાની તરંગ લંબાઈ ધરાવે છે. પરંતુ હું જો દ્રશ્યમાન પ્રકાશની વાત કરું, વિઝિબલ લાઇટ, તો ટૂંકી તરંગ લંબાઈવાળું એટલે કે વાયોલેટ, જાંબલી પ્રકાશ, અને મોટી તરંગ લંબાઈ લગભગ 750 એંગસ્ટ્રોમ, 750 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ છે લાલ પ્રકાશની. લાલ પ્રકાશ કરતાં જાંબલી પ્રકાશ વધુ ફંટાય, વધુ વળાંક લે છે. જોઈએ આપણે આગળ, હમણાં યાદ રાખવા મુદ્દો. સામાન્ય સફેદ પ્રકાશ દ્રશ્યમાન વિસ્તારમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો ધરાવે. એટલે સફેદ પ્રકાશ એ 7 મૂળભૂત રંગોનો મિશ્રણ છે. જાની, વાલી, પીનારા, અથવા તમે એને વિબગ્યોર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, બરાબર, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ. તો વિબગ્યોર, જાનેવાલી, પીનારા, એમાં બધા જ રંગો આવ્યા. હવે આ સફેદ પ્રકાશને જ્યારે તમે પ્રિઝમ પર ફેંકો છો, સ્પેક્ટ્રોસ્કોપ નામનું સાધન હોય, તેમાં પ્રિઝમ રહેલો હોય. પ્રિઝમ પર તમે લાઇટ આપાત કરો છો, તો એ લાઇટ એ પડદા ઉપર, એની ઉપર એક સ્પેક્ટ્રોગ્રાફ નામનું ફિલ્મ હશે, ફોટોગ્રાફિક ફિલ્મ. એ ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર 7 રંગોનું આપણને એક વર્ણપટ જોવા મળે છે. એક રંગીન પટ્ટાઓમાં જોવા મળે, એને તમે વર્ણપટ કહી શકો છો. લાલ પ્રકાશ જે સૌથી વધુ તરંગ લંબાઈ ધરાવતી, મેં તમને કીધું 750 નેનોમીટરની આજુબાજુ, તેનું વળવું સૌથી ઓછું હોય છે. જ્યારે જાંબલી પ્રકાશ જે સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવતા છે, તેનું વિચલન વધુ થાય છે. ઠીક છે બેટા. ઉદાહરણ તરીકે ધારો કે મેં સફેદ પ્રકાશને, કોઈ સ્ત્રોત છે બલ્બ ધારો કે, એમાંથી સફેદ પ્રકાશ બહાર નીકળ્યો, ઉત્સર્જિત થયો, અને એ ઉત્સર્જિત થયેલા પ્રકાશને આપણે પ્રિઝમમાંથી પસાર કર્યો, સફેદ પ્રકાશને. અહીંયા પ્લેટ મૂકેલી છે, એટલે પ્લેટ શું કરશે, પર્ટિક્યુલર એ જે લાઇટ આવે છે એ લાઇટને પ્રિઝમ પર આપાત કરશે. આખી ગોઠવણી શેમાં થયેલી હોય, સ્પેક્ટ્રોમીટર નામના, સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનમાં. ઠીક છે. આ પદ્ધતિને કહેવાય સ્પેક્ટ્રોસ્કોપી. સફેદ પ્રકાશના પુંજને શેમાં પાડ્યું, પ્રિઝમ ઉપર, અને પ્રિઝમમાં એ સફેદ પ્રકાશ શેમાં રૂપાંતર પામ્યો, 7 અલગ અલગ રંગોમાં રૂપાંતર પામીને આ રીતના આપણને ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર ઇમેજ મળી. જ્યાં નીચે જુઓ જાંબલી, પછી નીલો, વાદળી, ગ્રીન, લીલો, પીળો, ઓરેન્જ એટલે નારંગી, અને લાલ એટલે રાતો. જાની, વાલી, પીનારા અથવા જાની, વાલી, પીનાલા, આ જે રંગનું મિશ્રણ છે એમાં લેમડા 750 નેનોમીટર છે લાલ પ્રકાશની, જેનું ફંટાવ આમ સીધેથી ફંટાયો એ ઓછો ફંટાયો. જ્યારે જાંબલી પ્રકાશ છે, તરંગ લંબાઈ 400 નેનોમીટર છે, ઓછી તરંગ લંબાઈ છે, દ્રશ્યમાન વર્ણપટ, તેમાં જાંબલી પ્રકાશ વધારે ફંટાયો. ઠીક છે. આ પ્રકારનું જે વર્ણપટ રચાયો બેટા, એને કહેવાય સતત વર્ણપટ. ઉત્સર્જન, સતત ઉત્સર્જન વર્ણપટ. શું બેટા હું બોલ્યો, ઉત્સર્જન વર્ણપટ. પણ કેવો પ્રકારનો ઉત્સર્જન વર્ણપટ થયો? સતત. સતત એટલે બધા રંગો એકબીજામાં કન્ટિન્યુઅસ ભળી ગયા છે, જુઓ, હે ને, કન્ટિન્યુઅસ, કોઈ લાઈન નથી મળી આપણને, કન્ટિન્યુઅસ. અને આ પ્રકારનું સ્પેક્ટ્રમ આપણને મેઘધનુષમાં બી જોવા મળે છે. રેઇનબો, મેઘધનુષ જ્યારે રચાય છે ત્યારે પણ આ પ્રકારનું આપણને સ્પેક્ટ્રમ જોવા મળતું હોય છે. એટલે કે વર્ણપટ 2 પ્રકારના છે, સાંભળજો. એક છે ઉત્સર્જન વર્ણપટ, જેને કહેવાય એમિશન સ્પેક્ટ્રા, અને બીજું છે શોષણ વર્ણપટ, જેને કહેવાય એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા. આ પ્રકારનું ડિટેલમાં કોઈ કરતા કોઈ રેફરન્સ બુકમાં નથી આપેલું, અને કોઈ ક્લાસીસવાળા આના પર બહુ મહત્વ આપતા નથી. પરંતુ બેટા, જો તમારે બહુ સારી રીતે આગળની વસ્તુઓ સમજવી છે તો આ સમજવું જરૂરી છે, હે ને બેટા. એટલે આખી વસ્તુ, આખો વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. ઉત્સર્જન વર્ણપટ એટલે શું, કે તમે જે પ્રકાશ ઉત્સર્જિત થયેલો છે એને ફિલ્મ ઉપર લીધો, વચ્ચે કોઈ વસ્તુ મૂકેલી નથી, સીધો પ્રકાશ પ્રિઝમ અને એને સ્પેક્ટ્રોગ્રાફ વડે નોંધવામાં આવ્યો. પર્ટિક્યુલર શું કહે છે એને વ્યાખ્યા, ઉત્સર્જન વર્ણપટ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે દ્રવ્યમાંથી વિકિરણનું સીધું ઉત્સર્જન સ્પેક્ટ્રોસ્કોપ વડે અવલોકવામાં આવે છે. એટલે જે પ્રકાશ ઉત્સર્જાયો, વિકિરણ, તેનું સીધું જ તેમાં સ્પેક્ટ્રોસ્કોપ નામના સાધન વડે અવલોકવામાં આવ્યું. બીજો વર્ણપટ છે શોષણ વર્ણપટ, જેને કહેવાય એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા. શું કહેવાય બેટા, એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા. શોષણ વર્ણપટ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે સફેદ પ્રકાશને કોઈ દ્રવ્યમાંથી, કોઈ વસ્તુમાંથી પસાર કરવામાં આવે છે.
અને પછી તે સ્પેક્ટ્રોસ્કોપ પર અવલોકવામાં આવે. ઠીક છે. ઉત્સર્જન વર્ણપટમાં કાં તો સૂર્યપ્રકાશ અથવા તો બલ્બમાંથી નીકળતો સફેદ પ્રકાશ સીધો પ્રિઝમ પર આપાત કર્યો અને પછી સ્પેક્ટ્રોસ્કોપ પર એને અવલોકવામાં આવ્યું. અથવા બીજું, ઉત્સર્જન વર્ણપટની અંદર તમે બીજી એક વસ્તુ પણ કરી શકો છો. તમે કોઈ દ્રવ્ય લીધું અને દ્રવ્યને ગરમી આપી, જેમ કે મીઠું ફોર એક્ઝામ્પલ. મીઠાના પાવડરને પ્લેટિનમના વાયર ઉપર થોડોક પ્લેટિનમનો વાયરનું ગૂંચળું હોય એના પર મીઠાના પાવડરને તમે ડુબાડો તો શું થાય? એ ગૂંચળા પર મીઠું ચોંટી જશે અને એને બર્નર ઉપર ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું લેબોરેટરીમાં, અને એના કારણે પીળા પ્રકાશ એમાંથી ઉત્સર્જિત થશે સોડિયમમાંથી, અને એ પીળો પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થઈને સ્પેક્ટ્રોસ્કોપ ઉપર ઝીલી શકાશે. એને પણ તમે ઉત્સર્જન વર્ણપટ કહી શકો. ગરમ કરવાને બદલે તમે બીજી એક વસ્તુ પણ અહીં કરી શકો છો. કોઈ ડિસ્ચાર્જ ટ્યુબ એટલે કે વિદ્યુત ભારિત ટ્યુબ, બંધ નળી, એની અંદર વાયુ લીધો, હાઇડ્રોજન વાયુ અથવા બીજો કોઈ પણ વાયુ, અને એ વાયુને તમે શું આપ્યો? હાઈ વોલ્ટેજ કરંટ. તો એ કરંટને કારણે એમના પરમાણુઓએ શું કર્યું? ઇલેક્ટ્રોન નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં જતા રહ્યા. જોઈએ નીચે મેં આકૃતિ દોરી છે. નીચલા સ્તરમાંથી ઇલેક્ટ્રોન ઉપલા સ્તરમાં જતા રહ્યા. કોને કારણે ગયા? એ વિદ્યુત ઉર્જાના પરિણામે. અને પછી જ્યારે ઉપરના ઉર્જા સ્તરમાં હોય ને ત્યારે ઇલેક્ટ્રોન અસ્થાયી હોય, અને ત્યારે પાછો નીચલા સ્તરમાં નીચલી કક્ષાઓમાં આવશે. અને જ્યારે ઉપલા કક્ષાઓમાંથી નીચલી કક્ષામાં આવશે ને ત્યારે એ શું કરશે? રંગનું ઉત્સર્જન કરશે. હવે બટ ઓફિસ દરેક અલગ અલગ પરમાણુની ત્રિજ્યા અલગ અલગ હોય. અલગ અલગ પરમાણુઓની ઉપરથી નીચે જ્યારે ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉત્સર્જાતી ઉર્જા અલગ અલગ હોય. તેને કારણે દરેક પરમાણુ પોતાનું વર્ણપટ એ ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે. ઓકે બેટા. એટલે બીજો મુદ્દો શું લખ્યો છે ઉત્સર્જન વર્ણપટમાં? કે ઉત્સર્જન વર્ણપટ જો રેખીય હોય તો કાળા ઘટ વિસ્તારમાં તેજસ્વી પ્રકાશની કેટલીક જ લાઈનો ધરાવે. મતલબ હું હવે મેઘધનુષ જેવાની વાત નથી કરતો, સતત વર્ણપટની વાત નથી કરતો. હવે અહીંયા હું વાત કરું છું રેખીય વર્ણપટની. એટલે કોઈ પરમાણુ માટે જ્યારે તમે વાત કરો તો ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર મોટા ભાગનો વિસ્તાર કાળો રહેશે અને અમુક વિસ્તારમાં શું મળશે તમને? લાઈનો. ઠીક છે બેટા. જેમ કે સોડિયમ હોય, સોડિયમનું સંયોજન અથવા સોડિયમ તો પીળો રંગ ઉત્સર્જિત કરશે. પોટેશિયમ અથવા પોટેશિયમનું કોઈ સંયોજન તો જાંબલી રંગ ઉત્સર્જિત કરશે. લિથિયમ અથવા લિથિયમનું સંયોજન હશે તો એ ગુલાબી રંગ ઉત્સર્જિત કરશે. જ્યારે શોષણ વર્ણપટ એ આ રેખીય વર્ણપટ જ હશે એક જાતનો. તેમાં સતત વર્ણપટમાંથી કેટલીક રેખાઓ મળે અને અમુક મોટાભાગની જગ્યાઓ ખાલી મળે. મોટાભાગની જગ્યામાં રંગ મળશે, અમુક જગ્યાએ રંગ ખાલી મળશે. એ આની નેગેટિવ જેવું હશે. આ બધી વસ્તુનું તમને આકૃતિ દ્વારા સમજાવીશ. ડોન્ટ વરી, અત્યારે ખાલી મુદ્દા યાદ રાખો. શોષણ વર્ણપટ એટલે નામ જ આપ્યું છે મેં, શોષણ. શોષણ વર્ણપટમાં ઉપર પહેલા મુદ્દામાં શું લખ્યું? તમે સફેદ પ્રકાશને શેમાં આપાત કર્યો? પરમાણુઓ પર અથવા કોઈ તત્વ પર, દ્રવ્ય પર આપાત કર્યો. તો એ દ્રવ્ય શું કરશે? નીચલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને ઉપલી કક્ષામાં લઈ જશે. એટલે કે સફેદ પ્રકાશમાંથી અમુક ઉર્જાનું શું કરશે? શોષણ કરશે. અને બાકી જે રહ્યો એ પ્રકાશને ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર મોકલશે. એટલે સતત વર્ણપટ થોડોક એના જેવો જ, પણ એમાં વચ્ચે વચ્ચે અમુક લાઈન શું રહેશે? બ્લેન્ક રહેશે. ઓકે બેટા. ત્રીજો મુદ્દો શું છે ઉત્સર્જન વર્ણપટમાં? ઉત્સર્જન વર્ણપટ એ સતત પણ હોઈ શકે અને રેખીય પણ હોઈ શકે. ફરીથી એકવાર કહું છું, ઉત્સર્જન વર્ણપટ બે પ્રકારના હોઈ શકે. કન્ટિન્યુઅસ એટલે કે સતત પણ હોઈ શકે અથવા રેખીય હોઈ શકે. એ સતત ક્યારે હોય, કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ ક્યારે હોય? હમણાં આગળ પ્રિઝમથી આકૃતિ બતાવી તે જ્યારે ઉદ્ગમ માત્ર સફેદ પ્રકાશ ઉત્સર્જિત કરતો હોય. એટલે ધારો કે ઉદ્ગમ સોર્સમાંથી સફેદ પ્રકાશ આવતો હોય તો એ શું રચશે? સતત વર્ણપટ રચશે. શું રચશે બેટા? સતત વર્ણપટ. અને રેખીય વર્ણપટ ક્યારે રચે? કે જ્યારે તમે કોઈ દ્રવ્યને ઇલેક્ટ્રિક કરંટ આપો અથવા તો એને ગરમી આપો તો રેખીય વર્ણપટ. એટલે ઉત્સર્જન વર્ણપટના બે પ્રકાર. ઠીક છે. પછી અહીંયા જમણી બાજુ શું લખે? જો શોષણ વર્ણપટમાં શું લખે છે? શોષણ વર્ણપટ એ હંમેશા અસતત એટલે કે રેખીય હશે. ઓકે. હવે ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ. મેં તમને હમણાં થોડીક વાર પહેલા જ કીધું, એ જ વસ્તુ અહીંયા ડિસ્કસ કરી છે. ચોપડીની ભાષામાં છે, બધું લખેલું છે. કોઈ પણ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ છે અને તેના વડે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય છે. કોઈ પણ પદાર્થ જેને ઉર્જાનું અવશોષણ કરેલ છે, અહીંયા પ્રકાશ નથી લખ્યું, ઉર્જા, એટલે બલ્બ
સફેદ તમે જે બલ્બ તમારા ઘરે એલઈડી બલ્બ કે 7 ટ્યુબલાઇટ ને તમે શું આપી ઉર્જા, ઇલેક્ટ્રિક ઉર્જા આપી. એટલે ઇલેક્ટ્રિક ઉર્જાને એને શેમાં રૂપાંતર કરી? પ્રકાશ. એટલે શોષણ કયા સ્વરૂપમાં કરી ઉર્જા? ઇલેક્ટ્રિક ઉર્જાના સ્વરૂપમાં. અને ઉત્સર્જિત કઈ કરી? પ્રકાશ. એટલે સાદી ભાષામાં કીધું પ્રકાશનું તો ઉત્સર્જન જ થયું ને, એટલે એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. ઠીક છે. અથવા તો તમે કોઈ દ્રવ્યને ગરમ કર્યું તો ગરમી, હીટ એ શું થઈ? એક પ્રકારનું ગરમી, એક ઉર્જા થઈ, એ તમે એને આપી અને પછી ઇલેક્ટ્રોન ઉપલા કક્ષામાં જતો રહ્યો. હવે જ્યારે ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં આવે છે ઇલેક્ટ્રોન, ત્યારે ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે પ્રકાશ સ્વરૂપમાં. અને એ પ્રકાશ ક્યાં ઝીલાયો? ફોટોગ્રાફિક પ્લેટ ઉપર. ઠીક છે બેટા. જો એની જ વાત મેં તમને જે કીધું એ જ કીધું. પરમાણુ, અણુ અથવા આયન જે વિકિરણનું અવશોષણ કરે, એટલે શોષી લે, જે વિકિરણ અથવા ઉર્જાનું અવશોષણ કરે અને ઉત્તેજિત થયેલા એમ કહેવામાં આવે. ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે નમૂનાને કાં તો ગરમ કરીને, કાં તો રેડિયેશનનો મારો ચલાવીને, કાં તો એને ઇલેક્ટ્રિક કરંટ આપ્યો, ઉર્જા પૂરી પાડવામાં આવે. અને ત્યારબાદ જે તે તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય. અલગ અલગ તત્વોની, અલગ અલગ પરમાણુની અલગ અલગ તરંગ લંબાઈ હોય ઉત્સર્જિત પ્રકાશની. જેમ કે મેં તમને આગળ કીધું કે સોડિયમ હોય તો પીળો પ્રકાશ, એની તરંગ લંબાઈ અલગ હોય. પોટેશિયમ હોય તત્વ તો જાંબલી, એની તરંગ લંબાઈ અલગ હોય. ઠીક છે બેટા. ઉત્સર્જન વર્ણપટ બે પ્રકારના હોય. એક છે સતત વર્ણપટ, જે આગળ જોયો, અને બીજું રેખીય વર્ણપટ. હવે હું રેખીય વર્ણપટના બે પ્રકાર સમજાવું તમને. રેખીય વર્ણપટના બે પ્રકાર બી સમજાવું. પહેલા તો મેં તમને હમણાં કીધું એ જ ફરીથી વસ્તુ લખી છે કે જો પ્રિઝમ પર સીધો સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે તો તે સતત વર્ણપટ રહે છે મેઘધનુષની જેમ. પણ જો વાયુમય કલા કે કોઈ દ્રવ્યમાંથી દ્રશ્યમાન પ્રકાશનો અમુક જ ભાગ ઉત્સર્જિત થાય ત્યારે તે અસતત વર્ણપટ, રેખીય વર્ણપટ રચે છે. વાયુમય અથવા કોઈ દ્રવ્યમાં તમે ઉર્જા આપી, ગરમી સ્વરૂપે અથવા કરંટ સ્વરૂપે અથવા રેડિયેશન સ્વરૂપે, તો એનો ઇલેક્ટ્રોન ઉપલી કક્ષામાં જતો રહેશે અને ઉપલી કક્ષામાંથી પાછો નીચે આવશે. તે વખતે ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે અને વર્ણપટ રચાયો. એ જે ઉત્સર્જિત ઉર્જા છે તે પ્રકાશ સ્વરૂપે હશે અને પર્ટિક્યુલર પ્રકાશની તરંગ લંબાઈને આધારે તમને એ રંગ દેખાશે. એટલે અલગ અલગ તત્વોની ઉર્જા શોષવાની વૃત્તિ અલગ અલગ હોય, એટલે જે રંગ જે ઉત્સર્જાશે ને તે બધાનો અલગ અલગ હશે. હે ને બેટા? ઉદાહરણ તરીકે આ આકૃતિ છે, સમજો જરા. અહીંયા આપણે શું છે? અહીંયા બર્નર મૂકેલું છે. જો પહેલા બર્નર લેમ્પ બરાબર છે, જેમાં જ્યોત, આ ભૂરા કલરની જ્યોત છે. એ ભૂરા કલરની જ્યોત ઉપર મીઠું મૂકેલું છે, NaCl. કઈ રીતે મીઠાને મૂક્યું? તો પ્લેટિનમના વાયરનું ગુચડું, એનામાં મીઠાનો પાવડર મેં એટલે ડોબાડેલો છે. તો એ મીઠામાં NaClમાં સોડિયમ પરમાણુ બરાબર છે, એના ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શું કરશે? શોષણ કર્યું. કયા સ્વરૂપમાં? ગરમી સ્વરૂપમાં. પણ એને ઉત્સર્જન કયા સ્વરૂપમાં કર્યું? તો કે પ્રકાશ સ્વરૂપમાં. એટલે અહીં જે પ્રકાશ આવ્યો એ કોણામાંથી આવશે? સોડિયમમાંથી પીળો પ્રકાશ બહાર નીકળ્યો અને એ પીળો પ્રકાશ પ્રિઝમ ઉપર આપણે આપાત કર્યો અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર મોટાભાગનો વિસ્તાર કાળો રહેશે. ખાલી બે પીળી લાઈનો મળી, 5896 એંગસ્ટ્રોમ વાળી અને 5890 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ ધરાવતી બે પીળી રેખાઓ મળી આપણને. એટલે આને હું કહી શકું છું કે ક્ષાર દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્જન રેખીય વર્ણપટ આને હું કહી શકું. બેટા આકૃતિ ખ્યાલ આવે છે? પછી બીજી એક આકૃતિ. આ આકૃતિ સાની છે? જુઓ. ડિસ્ચાર્જ ટ્યુબ વડે હાઇડ્રોજન વાયુનો રેખીય વર્ણપટ, રેખીય ઉત્સર્જન વર્ણપટ. આપણે આ શું અહીંયા મૂકેલ છે? ડિસ્ચાર્જ ટ્યુબ. ડિસ્ચાર્જ ટ્યુબમાં ધન અને ઋણ વીજભાર છે, બેટરીનો કરંટ આપેલો છે, હાઈ વોલ્ટેજ, વચ્ચે ભરેલો છે વાયુ, બરાબર છે. અને એ વાયુને તમે કરંટ જેવો આપશો તો એ શું કરશે? ઇલેક્ટ્રિસિટીમાં રહેલી ઉર્જાને શોષશે. અણુ તૂટીને પરમાણુમાં રૂપાંતર પામશે અને પરમાણુઓના ઇલેક્ટ્રોન ઉપલી કક્ષામાં જશે. ઉપલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાં આવશે ત્યારે ઇલેક્ટ્રોન શું કરશે? ઉર્જાનું ઉત્સર્જન કરશે. અને એ ઉત્સર્જિત થયેલા ઉર્જા પ્રકાશને પ્રિઝમ પર આપાત કર્યો અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પાડ્યો. આ જે ફોટોગ્રાફિક પ્લેટ અહીંયા દેખાય છે આડી, એને મેં જો ઝૂમ કરી, મોટી કરી, તો ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અલગ અલગ રંગોની રેખાઓ મળી. સતત વર્ણપટ નથી મળ્યો. શું મળી બેટા? અહીંયા આપણને અમુક રેખાઓ મળી. જરૂરી નથી કે આ બધા સાથે સાથ પ્રકાશ જ હોય.
કોઈક 2-3 પ્રકાશ બી મળે. આ તો સમજવા માટે મેં અહીંયા 7 રંગ લખ્યા છે, બાકી જરૂરી નથી કે બધા જ પ્રકાશ મળે. ઓકે, હવે બીજું જોઈએ આપણે અવશોષણ વર્ણપટ એટલે કે એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા. એબ્ઝોર્પ્શન એટલે શું? શોષણ થવું, અવશોષણ. અવશોષણ વર્ણપટ એ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટિવ જેવી હોય. જ્યારે સફેદ પ્રકાશને નેગેટિવ એટલે ખબર પડે ને બેટા, ફિલ્મ, ફોટોગ્રાફિક ફિલ્મ, જૂના પેલા ફોટોના રોલ આવતા હતા, એ રોલમાં પહેલા શું હતું? નેગેટિવ હતી, અને પછી નેગેટિવને તમે દોડાવો, બરાબર, અને એમાંથી શું ક્રિએટ થાય? ફોટો ક્રિએટ થાય. અત્યારે ડિજિટલ જમાનો આવી ગયો એટલે નેગેટિવ શબ્દ કદાચ તમને ના ખબર હોય, પણ આ તમારા ફાધરને પૂછજો, ખબર હશે કે ફોટો પડાવવા માટેની જે નેગેટિવ ફિલ્મ હોય, ઓકે, તેના જેવું. એટલે જે જગ્યાએ અહીં આપણને શું મળ્યું? પીળી રેખાઓ મળી ને, પણ આ કયો વર્ણપટ હતો? ઉત્સર્જન વર્ણપટ. હવે આ જ મીઠાનો જો હું શોષણ વર્ણપટ લઉં ને, તો શોષણ વર્ણપટમાં આ બે જગ્યા શું મળશે? બ્લેન્ક મળશે, અને બીજી બધી જગ્યા પર કલર મળશે. એટલે પેલા કરતા શું થઈ ગયું? રિવર્સ, વાઇસ વર્સા. ઓકે, તો જો અહીંયા આકૃતિ સમજાવે છે શું. એ જે પીળો પ્રકાશ હતો એ પીળામાં બે પટ્ટા કાળા દેખાયા. મતલબ જે આ આકૃતિને આ આકૃતિની કમ્પેરિઝન કરો, જો એક આકૃતિ નિહાળો એને, અહીંયા ખાલી આખી બ્લેક લાઇનમાં ખાલી બે પીળી રેખાઓ મળી, અને આમાં એ બે લાઇન કેવી છે? મિસિંગ. એટલે શું થઈ ગઈ? એની નેગેટિવ ઇમેજ જેવું થઈ ગયું ને. અમુક લાઇન શું થઈ ગઈ? એમાં મિસિંગ. કેમ મિસિંગ થઈ ગઈ? કેમ કે એટલી ઉર્જા સોડિયમ ક્લોરાઇડના દ્રાવણે શું કરી નાખી? શોષી કાઢી. શોષણ વર્ણપટ ક્યારે થાય? ને આગળ તફાવત સમજાયો કે જ્યારે તમે સફેદ પ્રકાશને દ્રવ્યમાંથી પસાર કરો છો, સફેદ પ્રકાશને તેમાંથી પસાર કરો છો દ્રવ્યમાંથી, તો અમુક ઉર્જા શું કરશે? એ શોષી લેશે. સફેદ પ્રકાશનો કેટલોક ભાગ શોષાઈ જશે અને મોટા ભાગનો ભાગ સ્પેક્ટ્રોસ્કોપી વડે નિવાળી શકાશે, અને અમુક જગ્યા કેવી રહેશે? ખાલી રહેશે. એ ખાલી રહેલી જગ્યાને હું એવું પણ કહી શકું કે કેટલાક રંગ ધરાવતી તરંગ લંબાઈઓ મિસિંગ છે, કેટલીક તરંગ લંબાઈ કેવી છે? મિસિંગ. આ જે કાળો પટ્ટો તમને અહીંયા જોવા મળે છે એ શું થઈ ગઈ? મિસિંગ તરંગ લંબાઈ. અને આકૃતિ શાની આકૃતિ છે? સોડિયમ ક્લોરાઇડ માટે શોષણ વર્ણપટની આકૃતિ થઈ આ. ઓકે બેટા. ત્યારબાદ જો મારે એક જ આકૃતિ વડે ત્રણેય વસ્તુને સમજવી હોય, તો જો અહીંયા મેં પહેલી બે જે આકૃતિ દોરી છે ને, ફર્સ્ટ ટુ ફિગર્સ, આ બંને ફિગર જે છે એ ઉત્સર્જન વર્ણપટની છે. શાની છે બેટા? એમિશન સ્પેક્ટ્રા. ખાલી પહેલી શું છે? સતત ઉત્સર્જન વર્ણપટ, અને બીજી આકૃતિ છે રેખીય ઉત્સર્જન વર્ણપટ. પણ બંને છે શું? ઉત્સર્જન વર્ણપટ, જેમાં લાઇટ અને પ્રિઝમની વચ્ચે બીજું કશું છે નહીં. જુઓ, પ્રિઝમની પહેલા કોઈ પદાર્થ મૂકેલો નથી. સીધી લાઇટ શેમાં આપાત થાય છે? પ્રિઝમ પર, અને પ્રિઝમમાંથી એ પ્રકાશનું શું થાય છે? ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પડે છે. ઠીક છે. બ્લેક બોડી એટલે સંપૂર્ણ પ્રકાશનું શું કરે? ઉત્સર્જન. ઉદાહરણ તરીકે વ્હાઇટ બલ્બ. વ્હાઇટ બલ્બ ઇન ધ સેન્સ સફેદ પ્રકાશ નીકાળતો બલ્બ. એ બલ્બે શું કર્યું? બધા પ્રકાશનું શું કરી નાખ્યું? ઉત્સર્જન. આપણે વાત કરી હતી આગળ કે લોખંડને તમે બહુ જ ગરમ કરો, લાલચોળ એનથી બી ગરમ કરો તો એ ભૂરો, અને બહુ ગરમ કરો તો સફેદ રંગમાં રૂપાંતર પામે. તો બ્લેક બોડી એટલે સંપૂર્ણ ઉત્સર્જન કરી નાખે અથવા સંપૂર્ણ રંગોનું શોષણ. તો એ બ્લેક બોડીમાંથી પ્રકાશ ઉત્સર્જિત થયો, સફેદ પ્રકાશ પ્રિઝમ પરથી, પછી એ ગયો ફોટોગ્રાફિક પ્લેટ પર, અને અહીંયા શું રચ્યું? સતત વર્ણપટ. પણ જો હોટ એન્ડ ડાયલ્યુટ ગેસ, એટલે કે હોટ ગેસ કઈથી થયું? તમે ગરમી આપી હશે અથવા ઇલેક્ટ્રિક સ્પાર્ક આપ્યો હશે તો પર્ટિક્યુલર આખો વિસ્તાર કાળો છે, પણ કેટલીક જગ્યાએ મેં તમને હમણાં આગળ સોડિયમ ક્લોરાઇડનું સમજાવ્યું, તો એની બદલે હાઇડ્રોજન ગેસ, એ બંને ચાલશે જ. તો અહીંયા જો કેટલીક જગ્યાએ શું જોવા મળે તમને? કાળા પટ્ટાની અંદર કેટલીક જગ્યાએ રેખાઓ જોવા મળી. હવે નીચે જો એ જ વસ્તુ છે નીચે, કે જેની અંદર આ જ આકૃતિમાં નીચે તમે જુઓ કે જે સફેદ પ્રકાશ આવે છે એ તમે ઠંડા વાયુમાંથી પસાર કર્યું, અને પછી પ્રિઝમ ઉપર પ્રકાશ આપાત કર્યો ઠંડા વાયુમાંથી કે કોઈ પણ દ્રાવણમાંથી. તો એ દ્રવ્ય પદાર્થ, વાયુ, લિક્વિડ ગમે તે હોય,
તે અમુક સફેદ પ્રકાશમાંથી અમુક રંગનું શું કરી નાખ્યું, એને શોષણ કરી નાખ્યું. એટલે આ વર્ણપટને કહેવાય શોષણ વર્ણપટ. આ સેકન્ડ અને થર્ડ ફોટોગ્રાફિક ફિલ્મ જુઓ. સેકન્ડમાં અહીંયા ગ્રીન વિસ્તાર છે, થર્ડમાં જો અહીંયા વચ્ચે બ્લેક લાઇન. એટલે આ બંને શું થયા, એકબીજાની નેગેટિવ ઇમેજ થઈ કહેવાય. ઓકે બેટા. સૌથી પહેલા તો મેં તમને જે છેલ્લે ભણાવ્યું હતું, સફેદ પ્રકાશમાંથી આપણે સતત વર્ણપટ ઉત્પન્ન કરી શકીએ છીએ. આ પ્રકારનો વર્ણપટ જે રચાયો એને કહેવાય સતત વર્ણપટ. એ વર્ણપટ નોંધવા માટે સ્પેક્ટ્રોમીટર નામનું સાધન જોઈએ, અને એ પદ્ધતિને કહેવાય સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ. સફેદ પ્રકાશને શું કર્યું, આપણે કોઈ છિદ્રવાળી પ્લેટમાંથી પસાર કર્યું. એ છિદ્રવાળી પ્લેટ હોય એટલે છિદ્રની જગ્યાએથી પ્રકાશ પસાર થઈ ગયો. એ પ્રકાશને આપણે આપાત કર્યો પ્રિઝમ ઉપર, સફેદ પ્રકાશને. સફેદ પ્રકાશ 7 મૂળભૂત રંગોનો બનેલો છે, બરાબર. દ્રશ્યમાન વર્ણપટ. એમ તો વિકિરણ તો બહુ મોટી રેન્જમાં છે, રેડિયો તરંગોથી લઈને ગામા તરંગો, બહુ બધા વિકિરણો છે. ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, બરાબર, ગામા રેઝ, રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ. પરંતુ આપણે અહીં દ્રશ્યમાન વર્ણપટની જો વાત કરીએ તો 7 રંગોનું અહીં સ્પ્લિટિંગ થશે, એટલે કે એમાંથી 7 રંગો વિભાજિત થશે. એમાંથી જાંબલી રંગ, જેની તરંગ લંબાઈ 400 નેનોમીટર, સૌથી ઓછી તરંગ લંબાઈ, તે સૌથી વધુ વિચલિત થયો. અને જેની તરંગ લંબાઈ વધુ હતી લાલ રંગની 750 નેનોમીટર, તે સૌથી ઓછો વિચલિત થયો. આ વર્ણપટને સતત વર્ણપટ કહેવાય, અને આ પ્રકારનું બિહેવિયર આપણને મેઘધનુષમાં પણ જોવા મળે છે. આને કહેવાય સતત વર્ણપટ, જે મોટે ભાગે ઉત્સર્જન વર્ણપટમાં જોવા મળતો હોય છે. ઉત્સર્જિત પ્રકાશ, આ પ્રકાશ ક્યાંથી આવ્યો તો કે લેમ્પમાંથી. લેમ્પે શું કર્યું, સફેદ લેમ્પ અથવા સૂર્યમાંથી સફેદ પ્રકાશ ઉત્સર્જિત કર્યો અને તેનું વિભાજન થયું, એટલે આ વર્ણપટને કહેવાય ઉત્સર્જન વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ રેખીય પણ હોઈ શકે. જેમ કે કોઈ પદાર્થ લીધું, મીઠું, મીઠાને આપણે ઉર્જા આપી. આપણે ઉર્જા ગરમીના સ્વરૂપમાં પણ આપી શકીએ છીએ અથવા વિદ્યુતના સ્વરૂપમાં પણ આપી શકીએ છીએ, પણ આપણે એને ગરમ કર્યું. એક બર્નર લીધું, બર્નર ઉપર પ્લેટિનમનો વાયર, એ વાયરનો ભાગ આગળના ભાગ પર આપણે મીઠું ચોંટાડી દીધું છે. મીઠામાં ડુબાડીએ વાયરને, તો એ વાયરના આગળના ભાગમાં મીઠું ચોંટી ગયું. અને મીઠું એને આપણે શેમાં ગરમ કર્યું, યલો જ્યોતમાં. યલો જ્યોત નહીં, બ્લુ જ્યોત. એ ભૂરી જ્યોતમાં એને આપણે ગરમ કરવાથી એમાંથી જે વિકિરણ નીકળે છે તેને પ્રિઝમમાંથી પસાર કરવાથી ફોટોગ્રાફિક પ્લેટમાં આખો વિસ્તાર કાળો છે, પણ બે જગ્યા પર આપણને પીળી રેખાઓ મળી, 2 પીળી લાઈન મળી, જેની તરંગ લંબાઈ આ પ્રમાણેની હતી. આપણે આખો ટોપિક જોઈ ગયા છીએ. આને પણ શું કહી શકાશે, ઉત્સર્જન વર્ણપટ કહી શકાશે. ઉત્સર્જન રેખીય વર્ણપટ બાય સોલ્ટ સોલ્યુશન, એટલે કે ક્ષારના દ્રાવણમાંથી ઉત્સર્જિત વર્ણપટ. આ જ પ્રકારનું ઉત્સર્જન વર્ણપટ આપણે હાઇડ્રોજન પરમાણુમાં પણ જોઈ શકીએ. હાઇડ્રોજન પરમાણુ શેમાંથી મળશે, હાઇડ્રોજન અણુમાંથી, H2 ગેસ. H2 ગેસને આપણે કરંટ પાસ કર્યો, ડિસ્ચાર્જ ટ્યુબમાં લીધું. નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલી છે અને ઊંચું વિદ્યુતીય દબાણ એટલે કરંટ આપ્યું. તો હાઈ વોલ્ટેજ આપવાથી એ હાઇડ્રોજન વાયુના અણુમાંથી પરમાણુઓ છૂટા પડશે અને પરમાણુઓના ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે, નીચલી કક્ષામાંથી ઉપલી કક્ષામાં જશે, અને વળી પાછા એ ઉપલી કક્ષામાંથી નીચે આવશે ત્યારે રંગનું ઉત્સર્જન કરશે, લાઇટનું ઉત્સર્જન કરશે. અને એ લાઇટને, એ પ્રકાશને આપણે પ્રિઝમમાંથી પાસ કરીને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જોઈ. તો આ ફોટોગ્રાફિક પ્લેટને મેં સીધી કરી તો દેખ્યું આપણને કે અલગ અલગ રેખાઓની શ્રેણી મળે છે. જે શ્રેણીને એ લોકોને સાયન્ટિસ્ટે શોધી તેના ઉપરથી નામ આપવામાં આવ્યું લાયમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ. આવી ટોટલ અલગ અલગ શ્રેણીઓ મળી. આના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ અથવા પરમાણુવીય વર્ણપટ, જેને તમે ઉત્સર્જન વર્ણપટ આપણે જોયા. ટોટલ 3 પ્રકારના ઉત્સર્જન વર્ણપટ જોયા. એક આ સફેદ પ્રકાશમાંથી સતત વર્ણપટ ઉત્સર્જન વર્ણપટ, બીજો આ સોડિયમ ક્લોરાઇડમાંથી થતો ઉત્સર્જન વર્ણપટ, અને ત્રીજો આ હાઇડ્રોજન વાયુમાંથી થતો ઉત્સર્જન વર્ણપટ. પહેલો જે હતો એ સતત હતો, અને પછીના 2 જે જોયા, મીઠાવાળો અને હાઇડ્રોજન વાળો, તે રેખીય વર્ણપટ હતું. હવે ઉત્સર્જન વર્ણપટની નેગેટિવ કોપી જેવું હોય, આ જે ઉત્સર્જન વર્ણપટ છે સોડિયમ ક્લોરાઇડની, એની નેગેટિવ કોપી અહીંયા મેં બતાવી છે સોડિયમ ક્લોરાઇડ મીઠાની શોષણ વર્ણપટ દ્વારા. શોષણ વર્ણપટ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમમાં શું કર્યું, સફેદ પ્રકાશને મીઠામાંથી પસાર કર્યો, મીઠાના દ્રાવણમાંથી. તો એ મીઠામાં દ્રાવણમાં રહેલા પરમાણુઓએ સફેદ પ્રકાશનું શું કર્યું, સફેદ પ્રકાશમાંથી અમુક ઉર્જાનું શોષણ, બાકીની મોટા ભાગની ઉર્જા એને સ્પેક્ટ્રોસ્કોપીમાં સ્પેક્ટ્રોગ્રાફ પર દર્શાવી. એમાં યલો કલરની અંદર 2 કાળી રેખાઓ મળી. આ શું સૂચવે છે કે આ ફિગર શું છે, ટોટલી નેગેટિવ કોપી.
નેગેટિવ કોપી ખબર ને, ફોટોની નેગેટિવ કોપી હોય એના જેવું. આ આખી ઘટના થાય છે શું કામ? તો જો અહીંયા ધ્યાન આપજો. ધારો કે કોઈ પરમાણુનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત છે, બહારની કક્ષામાં છે. જો એન એટલે ન્યુક્લિયસ અને આ છે બહારની કક્ષા, બરાબર. હવે બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન જ્યારે નીચે આવે ને, ઇલેક્ટ્રોન ક્યાં આવે? નીચે, અંદરની કક્ષાઓમાં. ત્યારે ઇલેક્ટ્રોનનું શું કરે? ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે. એ ઇલેક્ટ્રોન ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન. બરાબર છે. અને આ વર્ણપટને કહેવાય ઉત્સર્જન વર્ણપટ. અને આનાથી ઊંધું શું હોય? શોષણ વર્ણપટ. કે નીચલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જાનું શોષણ કરે તો ઉપર જાય અને ત્યારે જે વર્ણપટ રચાય તેને કહેવાય શોષણ વર્ણપટ. ઠીક છે બેટા? અહીંયા જો કાળા વર્ણપટમાં એક સફેદ લાઈન બતાવી છે અને અહીંયા સફેદની અંદર એક કાળી લાઈન, એટલે આ બંને એકબીજાના શું થયા કહેવાય? એકબીજાની નેગેટિવ થઈ કહેવાય. ખ્યાલ આવે છે ને બેટા? હવે આપણે આજનો નવો ટોપિક ચાલુ કરીએ. બિલકુલ ધ્યાન આપજો અને છેલ્લે સુધી વિડીયોને જોજો. જે વસ્તુ મેં હમણાં સમજાવી એ જ ફરીથી બીજી વાર આકૃતિ દ્વારા સમજાવું છું. કોઈ ન્યુક્લિયસની ફરતે કક્ષાઓ છે. કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા, જેને કહેવાય ઉત્તેજિત કક્ષા, ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં, ત્યાંથી ઇલેક્ટ્રોન નીચે જ્યારે આવે ત્યારે ઉર્જાનું શું કરે બેટા? ઉત્સર્જન. અને ઉર્જાનું સૂત્ર શું છે? પ્રકાશની ઉર્જાનું E બરાબર h ન્યુ અથવા E બરાબર hc/લેમ્બડા. ન્યુ એટલે આવૃત્તિ, લેમ્બડા એટલે તરંગ લંબાઈ. એટલે ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો? નીચલી કક્ષામાં. આ પ્રકારનું બિહેવિયર કોણામાં જોવા મળ્યું? હાઇડ્રોજન ગેસ પર જ્યારે આપણે કરંટ આપ્યો ડિસ્ચાર્જ ટ્યુબમાં તો એમાંથી વર્ણપટ રચાયો. હવે એટલે આપણે નવો ટોપિક ભણીશું, હાઇડ્રોજન પરમાણુય વર્ણપટ અથવા હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ. અહીં ધ્યાન આપજો. જ્યારે હાઇડ્રોજન વાયુને નીચા દબાણે ડિસ્ચાર્જ ટ્યુબમાં લેવામાં આવ્યો અને તેના પર વિદ્યુતીય દબાણ એટલે કે વોલ્ટેજ લાગુ પાડવામાં આવ્યું ત્યારે સ્પેક્ટ્રોસ્કોપ વડે અવલોકન કરતા હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ એટલે કે ઉત્સર્જિત રેખાઓનો વર્ણપટ પ્રાપ્ત થયો. અને એ વર્ણપટ શોધનાર વૈજ્ઞાનિકના નામ પરથી એ લોકોના નામ આપવામાં આવ્યા, જેમ કે લાયમેન શ્રેણી, બામર શ્રેણી. શ્રેણી એટલે આ રેખાઓનો સમૂહ. જો તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અહીંયા રેખાઓ, જે બી રેખાઓ મળી 7 8 રેખાઓ, એ રેખાઓનો સમૂહને શું કહેવાય છે? એક શ્રેણી. એ પહેલી શ્રેણી જે રચાઈ એને કહેવાય લાયમેન શ્રેણી. અલગ અલગ તરંગ લંબાઈ પ્રમાણે તે લોકો અલગ અલગ હાઇટ ઉપર મળ્યા. પછી બીજી શ્રેણી મળી બામર શ્રેણી, ત્રીજી પાશ્ચન, બ્રેકેટ, ફંડ. બીજી બધી રેખાઓ દ્રશ્યમાન ન હતી, પણ બામર શ્રેણી કેવી હતી? દ્રશ્યમાન હતી. એટલે વર્ણપટનો વિસ્તાર, લાયમેન રેખાઓ જે મળી, લાયમેન શ્રેણી, તેના તરંગો એ પ્રકાશ પારજાંબલી પ્રકાશ હતો, એટલે કે અલ્ટ્રાવાયોલેટ હતો. બામર શ્રેણીની જે રેખાઓ છે, જાની, વાલી, પીનારા, દ્રશ્યમાન વર્ણપટ મળ્યું. અને પાશ્ચન, બ્રેકેટ અને ફુંડ જે શ્રેણી મળી તે ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત રેન્જની હતી. બાકી આ બીજી બધી રેખાઓ જે હતી તે સ્પેક્ટ્રોગ્રાફના ડાર્ક વિસ્તારમાં પ્રજ્વલિત રેખાઓ, લાઇન્સ તરીકે જોવા મળી. જેવું પેલું મેં તમને યલો કલરની બે લાઈનો બતાવી હતી, એવી રીતે અહીં ડાર્ક બ્લેક કલરની ફિલ્મ ઉપર પ્રજ્વલિત રેખાઓ વડે જોવા મળી અને બામરની જે છે એ રંગીન શ્રેણીઓ જોવા મળી. હવે ઈસવીસન 1890માં રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન વર્ણપટની વિવિધ રેખાઓની તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર આપ્યું. એ સૂત્ર હતું ન્યુ બાર એટલે કે તરંગ સંખ્યા =1/લેમ્બડા. તમને ખબર છે તરંગ સંખ્યા એટલે તરંગ લંબાઈનો વ્યસ્ત. એ તરંગ સંખ્યાનું સૂત્ર આપ્યું, તરંગ સંખ્યા R × 1/n² - 1/n². હવે n1 એટલે શું અને n2 એટલે શું? R એટલે શું? R એટલે રીડબર્ગ અચળાંક 109677 સેન્ટીમીટર ઇનવર્સ અથવા 1.097 × 10⁷ મીટર ઇનવર્સ R લેવાનું. આ સૂત્રની સાબિતીમાં હમણાં આપણે પડવાની જરૂર નથી, આ યાદ રાખવાનું છે સૂત્ર. અહીં n1 તરીકે શું લેવાનું ને n2 તરીકે શું લેવાનું હું તમને સમજાવું. આના વિશે પાછું આવું, 1 મિનિટ અહીંયા ધ્યાન આપી દો. જો આ એક પરમાણુ મેં બતાવ્યો છે, હાઇડ્રોજનનો પરમાણુ. n એટલે કેન્દ્ર, ન્યુક્લિયસ. ઓકે, ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસને ફરતે જે પહેલી કક્ષા જેને કહેવાય છે કે કક્ષા, પ્રથમ કક્ષા n = 1 કે, પછી બીજી કક્ષાને L,
ત્રીજી કક્ષાને એમ એન ઓ પી 10મામાં શીખેલા છો, 10મા 9મામાં કે એલ એમ એન ઓ પી, ઠીક છે. તો જ્યારે કોઈ બીજી ત્રીજી ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે ને ત્યારે કઈ વર્ણપટ રચાય છે? લાઇમેન શ્રેણી. અલગ અલગ પરમાણુમાં અલગ અલગ હાઇટ પર ઇલેક્ટ્રોન પહોંચ્યા હશે ને. કોઈક પરમાણુમાં એવું બનશે કે ભાઈ બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવ્યો, કોઈકમાં ત્રીજામાંથી પહેલામાં આવ્યો, કોઈકમાં ચોથામાંથી પહેલામાં આવ્યો, કોઈકનામાં અનંત અંતરથી પહેલામાં આવ્યો. તો જ્યારે ઉત્તેજિત થયેલો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે છે અને તેને કારણે જે વર્ણપટ રચાય છે, તેને કારણે જે શ્રેણી રચાય છે તેને કહેવાય છે લાઇમેન શ્રેણી, લાઇમેન સિરીઝ. જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે છે, જ્યારે ત્રીજી ચોથી પાંચમી અનંત કોઈ પણ કક્ષામાંથી જ્યારે બીજી કક્ષામાં આવે છે એલ કક્ષામાં, ત્યારે કયો વર્ણપટ રચે છે? બામર શ્રેણી વર્ણપટ રચે છે, બામર શ્રેણી રચે છે. પાશ્ચન ક્યારે રચાય? પાશ્ચન શ્રેણી જ્યારે ચોથું પાંચમું છઠ્ઠું કોઈ પણ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવે ત્યારે પાશ્ચન સિરીઝ, પાશ્ચન શ્રેણી રચે છે. એવી રીતને પાંચમા છઠ્ઠા સાતમા કોઈ પણ કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં આવે ત્યારે બ્રેકેટ શ્રેણી રચાય છે. અને તેવી જ રીતના જ્યારે ઇલેક્ટ્રોન છઠ્ઠી સાતમી આઠમી અનંત કક્ષાઓમાં કોઈ પણ કક્ષામાંથી જ્યારે પાંચમી કક્ષામાં આવે છે ત્યારે તે ફુંડ શ્રેણી અથવા ફંડ શ્રેણી રચે છે. અહીંયા સ્પેલિંગ લખ્યું છે PFUND, પણ બોલાય છે શું? ફંડ. પીને સાયલેન્ટ રાખવાનો છે. ઓકે, આ એક બેઝિક તમને આઈડિયા આપ્યો બેટા, કોન્સેપ્ટ ક્લિયર કરાયો. આપણી પાઠ્યપુસ્તકની આકૃતિ આ રહી, જુઓ. આ પાઠ્યપુસ્તકની આકૃતિ છે. અહીં તમે જોઈ શકો છો n એટલે n1 એટલે પહેલી કક્ષા, n = 2 એટલે બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી અનંત. જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે ત્યારે કઈ શ્રેણી રચાય? લાઇમેન શ્રેણી, જે પારજાંબલી હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાંથી બીજામાં આવે ત્યારે એ દ્રશ્યમાન વર્ણપટ રચે છે, બામર શ્રેણી જેને કહેવાય છે. પછી પાશ્ચન, બ્રેકેટ, ફંડ, તે પ્રકારે. એટલે n1 અને n2 ના મૂલ્યોની વાત કરું તો n1 નાની વેલ્યુ હોય, n2 માં મોટી વેલ્યુ લેવાની. લાઇમેન શ્રેણી માટે n1 તરીકે 1 લેવાનું અને n2 = 2 3 અપ ટુ ઇન્ફિનિટી. ઠીક છે. બામર શ્રેણી માટે n1 = 1 અને n2 = 3 4 અપ ટુ ઇન્ફિનિટી. પાશ્ચન માટે n1 = 3, કેમ કે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે. ક્યાંથી આવે છે? કે ચોથી પાંચમી છઠ્ઠી ગમે ત્યાંથી. પછી બ્રેકેટમાં n1 = 4 અને n2 = 5 6 8 અપ ટુ ઇન્ફિનિટી. ફંડ માટે n1 = 5, n2 = 6 7 8 અપ ટુ ઇન્ફિનિટી લેવાનું. ઠીક છે બેટા. આનો વર્ણપટ વિસ્તાર મેં તમને આગળ કીધો. લાઇમેન કેવું છે? પારજાંબલી. બામર દ્રશ્યમાન. પાશ્ચન, બ્રેકેટ, ફંડ પારરક્ત એટલે ઇન્ફ્રારેડ ઇન્ફ્રારેડ ઇન્ફ્રારેડ. ઠીક છે બેટા. હવે જે થિયરી પર હતા આપણે પાછા આવી જઈએ. યસ, રીડબર્ગ નામના સાયન્ટિસ્ટે એક ઉત્સર્જિત પ્રકાશની તરંગ સંખ્યા ન્યુ બાર એટલે કે 1/λ શોધવાનું સૂત્ર આપ્યું. r × 1/n1² - 1/n2². અહીં r ની કિંમત મેં તમને કીધી અચળાંક છે, અચળાંકની કિંમત આપણે યાદ રાખવાની છે આ સૂત્ર માટે. લાઇમેન માટે n1 કયો લેવાનો, n2 કયો લેવાનો, એ રીતના બધી શ્રેણીઓ માટે n1 n2 ની વેલ્યુ મેં તમને કીધી. આ ઉપરાંત આ જે સૂત્ર છે એ હાઇડ્રોજન માટેનું સૂત્ર છે. કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે. પણ પાછળથી જોવા મળ્યું કે હાઇડ્રોજન જેવા બીજા પરમાણુઓ અથવા બીજા આયનો જેમાં એક ઇલેક્ટ્રોન હોય તેમાં પણ આ વસ્તુ જ જોવા મળી, આ પ્રકારની ઘટના જોવા મળી. ઉદાહરણ તરીકે હિલિયમ +1, લિથિયમ +2 વગેરે માટે રીડબર્ગનું સૂત્ર નીચે પ્રમાણે વાપરવું. ન્યુ બાર = r × 1/n1² - 1/n2² × z². ઉપરના સૂત્રમાં બી z² હતો, પણ હાઇડ્રોજન માટે z = 1 હોય એટલે 1/2 1 એટલે તમે ઉપરના સૂત્રમાં તમને z દેખાતું ન હતું. જુઓ z². ખ્યાલ આવે છે? પણ હાઇડ્રોજન સિવાયનો જેમ કે હિલિયમ હોય તો હિલિયમ માટે z = શું લઈ લેવાનું? 2 લઈ લેવાનું, એટલે 2 નો વર્ગ 4. લિથિયમ હોય તો લિથિયમ માટે પરમાણુ ક્રમાંક 3. z એટલે શું બેટા? પરમાણુ ક્રમાંક. ઠીક છે બેટા. આ સૂત્ર યાદ રાખજો. આ સૂત્રને આધારે આ ઘટનાને આધારે એ ખબર પડી કે બધા જ તત્વો, ટોટલ 118 તત્વો છે આવર્ત કોષ્ટકમાં, અને બધા તત્વોના વર્ણપટ પૈકી હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ સૌથી સરળ, સૌથી સહેલો હતો. એટલે આપણા સિલેબસમાં અત્યારે આપણે 11મા ધોરણમાં છીએ એટલે સૌથી બેઝિક ચર્ચા કરી છે. પછી ઉપર આગળના ધોરણોમાં જશો, જેમ જેમ આગળના કોલેજ સ્ટડીઝની અંદર, હાયર સ્ટડીઝની અંદર,
ત્યાં બીજા બીજા પરમાણુઓનો બી વિશે ભણવાનું આવશે. હાલમાં હાઇડ્રોજન પરમાણુ વિશે વાત કરી. મોટા પરમાણુઓ જે છે તેમના માટે રેખીય વર્ણપટ વધુને વધુ જટિલ બનતો જાય છે. અને મેં તમને આગળ લાસ્ટ વિડીયોમાં કીધેલું કે આ હાઇડ્રોજન વર્ણપટ જેવો ઉત્સર્જન વર્ણપટ કોઈ પણ પરમાણુનો હોય તે એના માટે એક ફિંગરપ્રિન્ટ જેવું કામ કરે. જેવી રીતના આપણા આંગળીની ફિંગરપ્રિન્ટ એ આપણી એક અલગ ઓળખ છે, તેવી રીતે દરેક પરમાણુનો પોતાનો આ રીતે વર્ણપટ જે રચાય છે તે એ પરમાણુની શું છતી કરે છે, એક ઓળખ. એટલે દરેક તત્વો માટેનું રેખા વર્ણપટ અદ્વિતીય હોય, પોતાની એક અલગ રીતે રેખાઓની ભાત રજૂ કરે. બીજી વસ્તુ, આ જે વર્ણપટ જોવા મળ્યું ને આપણને, એ વર્ણપટની અંદર ફિક્સ હતું કે અમુક જગ્યાએ જે રેખાઓ મળીને અમુક અંતરે અને અમુક અંતર છોડીને આ જ પ્રકારની રેખાઓ પુનરાવર્તિત, બીજી વાર પ્રયોગ કર્યો તો પણ આ જ પ્રકારે મળી, ત્રીજી વાર પ્રયોગ કર્યો તો બી આ જ પ્રકારે મળી. એટલે રેખાઓનો જે મળી આવવું એ શું થયા કરે છે, નિયમિતતા પુરવાર થાય છે. એને એ જ પ્રકારનું બિહેવિયર આપણને મળતું જાય છે. તો એ વૈજ્ઞાનિકો માટે વિચારવાનો પ્રશ્ન હતો કે તો આવું કેમ થાય છે. અને એના માટે સૌથી પહેલા નીલ્સ બોર નામનો સાયન્ટિસ્ટ હતો, અને નીલ્સ બોરે સમજાવ્યું અને પોતાનો નમૂનો રજૂ કર્યો. જે નમૂનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બેટા. પરંતુ આ વિડીયોમાં આપણે અત્યાર સુધી સમજાયેલી દરેક નાની નાની બાબતોને સમજી લઈશું, ધ્યાન આપીશું. ઓકે, ઇવન પેલું જે સૂત્ર બતાવ્યું ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ 1/n² માઇનસ 1/n1² માઇનસ 1/n2², એ સૂત્ર પરથી આપણે દાખલાઓ જોઈ લઈએ ચોપડીના થોડાક. પહેલા તો પાઠ્યપુસ્તકનો ઉદાહરણનો કોયડો 2.10 જોઈએ બેટા આપણે. હાઇડ્રોજન પરમાણુમાં n ઇઝ ઇક્વલ ટુ 5 થી n ઇઝ ઇક્વલ ટુ 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ ન્યુ અને તરંગ લંબાઈ ગણો. મેં ચોપડીની રીત કરતા અલગ રીત ગણાયેલી છે અહીંયા, હને. એટલે તમે નીલ્સ બોરનું જે બોરનો પરમાણુ નમૂનો ભણી જશો નેક્સ્ટ વિડીયોમાં, ત્યારબાદ આ દાખલાને હું બીજી રીતે બી ગણાવીશ, બે અલગ અલગ રીતે ગણાવીશ. અને પછી તમે નક્કી કરજો કે બે રીતમાંથી તમને સહેલી રીત કઈ લાગી. ઓકે બેટા, પહેલાં સમજી લો, જે તમે ઓલરેડી થિયરી ભણી ગયા છો આજે હમણાં, એ વિડીયોને એ જ થિયરીને આધારે, સૂત્રને આધારે આપણે દાખલો ગણીશું. આવૃત્તિ ન્યુ અને તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. રીડબર્ગનું સૂત્ર શું હતું? તરંગ સંખ્યા ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ ઇઝ ઇક્વલ ટુ આર 1/n1² માઇનસ 1/n2². અહીં આરની વેલ્યુ આપણે 1.097 ઇન્ટુ 10⁷ મીટર ઇનવર્સ મૂકીએ. હા, સેન્ટીમીટરમાં બી શોધી શકાય, કંઈ ફરક નહીં પડે. n1 ઇઝ ઇક્વલ ટુ હું 2 મૂકીશ અને n2 ઇઝ ઇક્વલ ટુ 5. કેમ કે જો કદાચ હું આગળની વેલ્યુ મોટી મૂકીશ ને, 1/5² એટલે 1/25 માઇનસ 1/2² એટલે 1/4, 1/25 માઇનસ 1/4, તો બાદબાકી ઋણ આવશે. અને બાદબાકી ઋણ આવશે ને તો લેમ્બડાની વેલ્યુ ઋણ, એટલે તરંગ લંબાઈની વેલ્યુ ઋણ ના હોય. એ ઋણ ના આવે એટલા માટે હું શું કરું છું, n1 ની કિંમત 2 અને n2 ની કિંમત 5 મૂકું છું. અને આગળ જ સમજાવ્યું મેં તમને કે n1 ની કિંમત નાની લેશો અને n2 ની કિંમત મોટી. ઠીક છે. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1.097, આર ની કિંમત મૂકી 1.097 ઇન્ટુ 10⁷ મીટર ઇનવર્સ ઇન્ટુ 1/2² માઇનસ 1/5², 1/4 માઇનસ 1/25, લસા લીધો, 4 અને 25 નો 100 આવ્યો. ઉપર બાદબાકી 25 માઇનસ 4 21, 21/100, ગુણાકાર અને ભાગાકાર કરતા જવાબ મળશે ફાઇનલ 2.304 ઇન્ટુ 10⁶ મીટર ઇનવર્સ. આ થઈ તરંગ સંખ્યા. અને હવે આપણે શું શોધીશું? તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/ન્યુ બાર. ઓકે, તરંગ લંબાઈ આપણને મળશે 434 નેનોમીટર અથવા 0.434 ઇન્ટુ 10⁶ મીટર. પહેલા મળશે મીટર ને મેં શેમાં ફેરવી? નેનોમીટરમાં. અને આ રેન્જ જે છે દ્રશ્યમાન પ્રકાશની રેન્જ છે આ. ઓકે, પછી આવૃત્તિ ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય લેમ્બડા. પ્રકાશની ઝડપ સી ની કિંમત છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અપોનમાં લેમ્બડાની કિંમત જે ઉપર સુધી તે મૂકી ભાગાકાર કરતા જવાબ મળશે 6.91 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ, એટલે કે 6.91 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. ઓકે બેટા, પછી સ્વાધ્યાયનો 2.13મો દાખલો જુઓ, રકમ વાંચો ધ્યાનથી. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર એટલે કે કક્ષા 4 માંથી ઉર્જા સ્તર 2 માં એટલે કક્ષા નંબર 4 માંથી બીજી કક્ષામાં જ્યારે એ સંક્રમણ થાય, સંક્રમણ એટલે કૂદકો મારવો, ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? એટલે આ તમારે જાતે કરવાનો છે. કેમ? હમણાં ઉપર કરાયું હતું
એવું જ હતું ને, ત્યાં 5 માંથી બીજામાં આવતું હતું, અહીંયા ચોથામાંથી બીજામાં આવશે. એટલે અહીં આપણે n1 તરીકે શું લઈશું 2 અને n2 તરીકે શું લઈશું 4 અને ન્યુ બાર એટલે કે તરંગ સંખ્યા ન્યુ બાર શોધીશું. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે r ઇન્ટુ 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. અને જવાબને તમે મીટરમાં લાવજો, મીટરમાં પછી એને નેનોમીટરમાં કે એંગસ્ટ્રોમમાં ફેરવી કાઢજો તરંગ લંબાઈ. ઠીક છે. પછી એક જ મિનિટ. જો એના પછીનો પ્રશ્ન, એટલે આમે અહીંયા છે ને શું છે, અહીંયા રકમ હતી 4 માંથી 2 માં જાય ને. આ પેજને આ શરૂઆતના ઇગ્નોર કરજો હે ને. આને હવે જુઓ, સ્વાધ્યાયનો 2.33 રકમ વાંચો જરા ધ્યાનથી. હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ હિલિયમ પ્લસ વર્ણપટના બામર સંક્રમણ n=4 થી n=2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે? એટલે આપણે હિલિયમ પ્લસ પરમાણુ જેમાં 1 ઇલેક્ટ્રોન છે તેના માટેનું સૂત્ર શું હતું? રીડબર્ગનું સૂત્ર ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઝેડ સ્ક્વેર 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેરમાં હિલિયમ માટે z બરાબર 2, n1 ની કિંમત રકમમાં આપી છે 2 અને n2 બરાબર 4 મૂકતા r ને હમણાં r જ રહેવા દો, z એટલે 2 સ્ક્વેર ઇન્ટુ 1/2 સ્ક્વેર માઇનસ 1/4 સ્ક્વેર મૂકતા આપણને મળશે r ઇન્ટુ 4, પેલું લસા લઈને મળશે 3/16 છેલ્લે બાદબાકી કરતા 4/16 એટલે 1/4 થઈ જાય બેટા. એટલે છેલ્લે રહેશે શું 3/4, 3/4 ઇન્ટુ r એટલે 3r/4. આ કોની તરંગ સંખ્યા થઈ ગઈ? આ તરંગ સંખ્યા થઈ ગઈ કોની બેટા? હિલિયમ પરમાણુ માટે. એના પછી હાઇડ્રોજન પરમાણુ માટે રીડબર્ગ સમીકરણ તરંગ સંખ્યા એટલે કે વેવ નંબર્સ ઓફ હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. અને સમીકરણ નંબર 2 આપું છું. પેલું સમીકરણ નંબર 1 હતું અને રકમ તમે વાંચી હોય તો એમાં લખેલું છે કે વેવની તરંગ સંખ્યા સરખી કરવાની છે. જો અંદર કયું સંક્રમણ એના જેટલી તરંગ લંબાઈ ધરાવતી હોય, તરંગ લંબાઈ સરખી એટલે તરંગ સંખ્યા બી સરખી જશે. એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવીએ આપણે. સમીકરણ 1 અને 2 ને જો સરખાવીશું તો આપણને અહીં મળશે r કેન્સલ થઈ જશે બરાબર. તો 3/4 ઇઝ ઇક્વલ ટુ 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. હાઇડ્રોજન માટે 3/4 આ બાદબાકી 3/4 ક્યારે મળશે વિચારવાનું હો તમારે. n1 ની કિંમત 1 મૂકવાની, n2 ની કિંમત 2 મૂકી જોવાની. પછી n1 ની કિંમત 2, n1 ની કિંમત 1 અને કિંમત n2 ની કિંમત 3. એટલા અલગ અલગ વેલ્યુ મૂકીને પછી આ n1 ની કિંમત 2, n2 ની કિંમત 3, આની કિંમત 2 અને કિંમત 4. એટલા અલગ અલગ વેલ્યુ મૂકીને તમે જ્યારે બાદબાકી કરશો, સ્ક્વેર લઈને બાદબાકી કરશો તો આ 3/4 ક્યારે મળશે? જ્યારે n1 બરાબર 1 અને n2 બરાબર 2 હશે ને ત્યારે આ 3/4 મળશે. એટલે કે હિલિયમ પરમાણુનું આ પ્રકારનું સંક્રમણ જે છે, ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ થવું એ હિલિયમ +1 માટે હતું. તેવી જ તરંગ સંખ્યા અથવા તરંગ લંબાઈ હાઇડ્રોજન પરમાણુ માટે ક્યારે મળશે? જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવશે ત્યારે એટલી જ તરંગ લંબાઈ આપણને મળશે. ઠીક છે બેટા. તો આ આખો લેક્ચર ઝૂમ પર લેવાને બદલે યુટ્યુબ પર એટલા માટે મૂકેલો છે કે તમે આને વારંવાર બીજી વાર બી જોઈ શકો. ઓકે, મળીએ બેટા નેક્સ્ટ વિડીયોમાં. બરાબર છે, ટૂંક જ સમયમાં.